હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સવાલા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે જે વિડીયો મૂકેલા છે એની અંદર ટોટલ 5 પાર્ટ મૂકેલા છે બરોબર. એની અંદર 1 થી ને 7 દાખલા જે છે સમાયેલા છે બરોબર. હજી સુધી જો તમે આગળના વિડીયો નથી જોયા તો પહેલા એ વિડીયો જોઈ લો બરોબર, અને ત્યારબાદ જ આ દાખલાની શરૂઆત કરજો બરોબર. હવે જે આપણો બેઝિક પાયો હતો થોડોક હવે હાઈ લેવલ થોડુંક આવશે બરોબર. એટલે પહેલા તમે એ વિડીયો જોઈ લો સંપૂર્ણ બરોબર, અને ત્યાર પછી જ આ દાખલા ગણજો, જેથી કરીને તમને સરળતાથી આવડી જાય બરોબર. ચાલો હવે આપણે દાખલા નંબર 8 ની આજે શરૂઆત કરીએ. ચાલો શું કહે છે પહેલા સૌપ્રથમ રકમ વાંચો બરોબર. એક એન્જિનિયર એસોસિએશન જુદી જુદી ફેક્ટરીઓ તથા ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચે સંબંધ જાણવા 6 ફેક્ટરી ઉત્પાદન અને ઉત્પાદનના એકમ દીઠ ખર્ચની માહિતી નીચે મુજબ છે. આપણને ફેક્ટરીની અંદર કામ કરતા જે એન્જિનિયરો છે એના ઉત્પાદનની માહિતી આપેલી છે બરોબર. ચાલો જોઈએ. ઉંમર અને ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ બરોબર. આપણને બે વસ્તુ દર્શાવેલી છે, એટલે કે એક્સ અને વાય ની કોલમ આપણને આપેલી છે. ચાલો શું શોધવાનું શું છે આમાં, તો કે ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદન વચ્ચે સહસંબંધાંક શોધવાનો છે. સેમ ઇટ ઇઝ આપણે જે આગળ દાખલા ગણ્યા આમાં પણ સહસંબંધાંક જ શોધવાનો છે. સૌપ્રથમ બે કોલમ તૈયાર કરીશું જે આપણને રકમ આપેલી છે, એક્સ ની કોલમ વાય ની કોલમ બરોબર. ચાલો આ એક્સ કેટલા છે? 15 20 35 24. 15 20 35 24. ત્યારબાદ 18 અને 31. 18 31 બરોબર. ત્યારબાદ વાય ની કોલમ 95 90 75. 95 આ 90 આ 75 બરોબર. 80 87 70. 80 87 70 બરોબર. ચાલો હવે સૌપ્રથમ આપણે એક્સ ની કોલમ અને વાય ની કોલમ નો ટોટલ કરીશું બરોબર. 15 + 20 + 35 + 24 + 18 + 31 143. એક્સ આપણને મળ્યા 143. ત્યારબાદ વાય ની કોલમ બરોબર. 95 + 90 + 75 + 80 + 87 + 70 497. આ 497. હવે ત્યારબાદ બીજો સ્ટેપ સેમ ઇટ ઇઝ આપણે જે આગળ કરતા તે રીતે એક્સ બાર શોધવાનો, વાય બાર શોધવાનો. ત્યાર પછી જ આપણે આગળ ખબર પડશે કયા સૂત્રના મદદથી આપણે સંપૂર્ણ દાખલો ગણીશું બરોબર. ચાલો એક્સ બાર નું સૂત્ર શું આવે? એક્સ બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. એક્સ બાર બરાબર સિગ્મા xi કેટલા છે? 143. હવે n એટલે કે અવલોકનની સંખ્યા આપણને દાખલામાં આપેલી છે 6 બરોબર. હવે 143 ભાગ્યા 6 23.83 બરોબર. એક્સ બાર બરાબર 23.83. આ આપણો એક્સ બાર મળી ગયો બરોબર. ચાલો ત્યારબાદ સેમ ઇટ ઇઝ વાય બાર શોધવાનો. મારાથી પહેલા તમે ગણવાની ટ્રાય કરજો બરોબર. આ વાય બાર. હવે વાય બાર આપણનું વાય બાર નું સેમ ઇટ ઇઝ સૂત્ર શું આવે? સિગ્મા yi ના છેદમાં n. હવે વાય બાર બરાબર સિગ્મા yi કેટલા છે? 497. 497 છેદમાં n એટલે કેટલા છે? 6. 497 ભાગ્યા 6. 497 ભાગ્યા 6 એટલે કેટલા મળ્યા? 82.83. આ વાય બાર બરાબર 82.83. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ બાર વાય બાર મળી ગયા છે. બંને જે સંખ્યા છે બરોબર એ આપણને અપૂર્ણાંક મળી છે, એટલે કે આપણે હવે આમાં એક્સ વાય વાળા સૂત્રનો ઉપયોગથી દાખલો ગણીશું બરોબર. અથવા તો યુવી વાળા રીતનો ઉપયોગથી દાખલો ગણીએ તો પણ ચાલે બરોબર. બંનેમાંથી કોઈ પણ ચાલે. ચાલો એક્સ વાય વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. આમ તો એક કામ કરીએ આપણે બરોબર. આમાં જો એક્સ વાય ના સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા સંખ્યા બધી જ મોટી છે. તમારે બહુ કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. એની અંદર તમારે ભૂલ પડવાની 100% 99% શક્યતા છે બરોબર. એની કરતા યુવી વાળા રીતનો ઉપયોગ કરીએ. શું આવે સૂત્ર બોલો? r બરાબર n * સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી બરોબર. છેદમાં n * સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર અંડર રૂટ n * સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર બરોબર. ચાલો હવે ત્યારબાદ આપણે બે કોલમ બનાવતા બરોબર. યુની કોલમ વી ની કોલમ. યુની કોલમ નું સૂત્ર શું આવે? ચાલો યુ આ યુ બરાબર x - a બરોબર. હવે
આ x એટલે કે આ એ ધારવાનો. મેં તમને અગાઉના દાખલામાં કીધું હતું બરોબર, કે જે આપણે અહીંયા જવાબ મેળવ્યો તેની આસપાસની કોઈ પણ સંખ્યા ધારી લેવાની. તમને ગમતી સંખ્યા ધારવાની x ની કોલમમાંથી. તો મને અહીંયા 23.83 મળ્યા, મને અહીંયા 35 ગમે છે તો હું 35 ધારી લઉં બરોબર. ધારેલી સંખ્યા નીચે મૂકી દેવાની. આ એટલા માટે કે પેપર ચેક કરવું હોય બરોબર, એને ખ્યાલ આવે કે આ સંખ્યા ધારેલી છે બરોબર. ત્યારબાદ આપણે v ની કોલમ પણ તૈયાર કરીશું બરોબર. આ v ની કોલમ, v બરાબર y - b બરોબર. આની અંદર જે આ કોલમ છે બરોબર, એની અંદરથી કોઈ પણ એક સંખ્યા ધારવાની. તો કે આપણને અહીંયા 82 મળ્યા છે, દાખલા તરીકે મને અહીંયા 90 ગમે છે, ચાલો હું 90 ધારી લઉં. આ મેં 90 ધારી લીધા બરોબર. હવે સૂત્ર શું કહે છે ધ્યાન રાખો, x - a એટલે x ની કોલમમાંથી આ કોલમ બાદ કરવાની. 15 - 35 માઇનસ કેવા આવશે 20 -20 20 - 35 -15 35 - 35 0 24 - 35 આ 24 - 35 -11 આ -11 18 - 35 18 - 35 -17 બરોબર. 31 - 35 31 - 35 -4 બરોબર. હવે અહીંયા જો બધી સંખ્યા આપણને માઇનસ માં મળેલી છે બરોબર. 20 15 11 17 અને 4 ટોટલ નો સરવાળો 20 પ્લસ 15 પ્લસ 11 પ્લસ 17 પ્લસ 4 67 આ 67 બરોબર. હવે ત્યારબાદ સેમ ઇટ ઇઝ v માં y ની કોલમ માંથી v ની કોલમ બાદ કરીશું. 95 - 90 બરોબર પ્લસ 5 90 - 90 0 75 - 90 -15 બરોબર. 80 - 90 -10 87 - 90 -3 70 - 90 -30 સોરી -20 બરોબર. હવે આમાં આપણને જે એક કોલમ છે એ પ્લસ માં મળી છે, બાકી બધી માઇનસ માં છે. તો આ કોલમ બધી માઇનસ વાળાનો પહેલા સરવાળો કરો. તો કે 20 ને 30 ને 40 ને 5 45 ને 8 48 - 5 કરવાના એટલે કેટલા મળ્યા 43 43 બનશે યુવી ની કોલમ. આ યુ આ વી બરોબર. આની અંદર શું કરવાનું તમારે, પહેલા તો હું આ જરાક બોક્સ કરી નાખું જેથી કરીને તમે આ સંખ્યા એડ ના કરો બરોબર. મિક્સ થોડોક બોર્ડ નો આપણી પાસે અભાવ છે એટલા માટે બરોબર. ગુણાકાર કરવાનો 20 5 100. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા એક બાજુ માઇનસ ની નિશાની છે, અહીંયા પ્લસ છે, તો અહીંયા માઇનસ ની નિશાની આવશે. અહીંયા પણ માઇનસ હોત અહીંયા પણ માઇનસ હોત તો અહીંયા પ્લસ એમનું શું આવે બરોબર. પરંતુ અહીંયા કેવા આવશે માઇનસ. 15 ગુણ્યા 0 0 15 ગુણ્યા 0 0 11 ગુણ્યા 10 100 ને 110 બંને બાજુ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ. 17 ગુણ્યા 13 17 ગુણ્યા 3 બરોબર. 17 34 17 ને 51 આ 51 બરોબર. માઇનસ માઇનસ પ્લસ 20 ચોક 80 માઇનસ માઇનસ પ્લસ બરોબર. અહીંયા એક સંખ્યા માઇનસ મળી, બાકી બધી સંખ્યા પ્લસ મળી. પહેલા બધી પ્લસ વાળી સંખ્યાનો ટોટલ કરો, ત્યારબાદ એમાંથી માઇનસ વાળી સંખ્યા બાદ કરો બરોબર. 110 પ્લસ 51 પ્લસ 80 241 - 100 એટલે 141 આ 141 બરોબર. ચાલો જુઓ, અહીંયા માઇનસ ના હોત અથવા તો બધી પ્લસ વાળી સંખ્યા હોત કે બધી માઇનસ વાળી સંખ્યા હોત તો અહીંયા માઇનસ ની નિશાની આવે બરોબર. સમજાય? ચાલો ત્યારબાદ યુ નો સ્ક્વેર આ યુ નો સ્ક્વેર અને આ બાજુ v નો સ્ક્વેર બરોબર. હવે યુ નો સ્ક્વેર એટલે કે આ જે કોલમ છે બરોબર એનો સ્ક્વેર કરવાનો. તો 20 નો સ્ક્વેર કેટલો થશે 400, 15 નો સ્ક્વેર 225 સમથિંગ એટલો જ થાય છે. હા 225 બરોબર. ત્યારબાદ 0 નો સ્ક્વેર 0, 11 નો સ્ક્વેર 121, 17 નો સ્ક્વેર 289 289, ત્યારબાદ 4 નો સ્ક્વેર 16 બરોબર. ચાલો આનો ટોટલ કરો. 400 પ્લસ 225 પ્લસ 121 પ્લસ 289 પ્લસ 16 1051 1051. ત્યારબાદ v નો સ્ક્વેર આનો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25, 0 નો 0, 15 નો સ્ક્વેર 225, 10 નો સ્ક્વેર 100, 3 નો સ્ક્વેર 9 અને 20 નો સ્ક્વેર 400 બરોબર. ચાલો ટોટલ કરો. 25 પ્લસ 225 પ્લસ 100 પ્લસ 9 પ્લસ 400 759 759 બરોબર. હવે ટોટલ રકમ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે સૂત્ર મુજબ આપણે રકમ મૂકીશું બરોબર. ચાલો નીચે વહી આવો. r બરાબર. હવે જે રકમ મૂકીશ રેડ પેન થી મૂકીશ જેથી કરીને તમારે ખ્યાલ વધારે આવે બરોબર. ચાલો આની અંદર n આપણને કેટલા મળેલા છે 6
પેલા 6 મૂકી દો. ત્યારબાદ સિગ્મા યુવી કેટલા મળ્યા 141 માઇનસ સિગ્મા યુ માત્ર સિગ્મા યુ છે કેટલા છે 67. આ 67. આ બાજુ સિગ્મા વી કેટલા છે 43 બરોબર. ચાલો નીચે આવતા રહ્યો. હવે અંડરરૂટ ખાસ ના ભૂલે આ વસ્તુ યાદ. જો અંડરરૂટ ભૂલી ગયા તો તમારો ક્યાંક ને ક્યાંક તમે નાની ભૂલ કરશો, લાસ્ટમાં અંડરરૂટ કાઢવામાં ભૂલ કરશો બરોબર. અને આમ પણ અંડરરૂટ નહીં મૂકો તો માર્ક્સ 100% કપાશે બરોબર. જવાબ આવી જશે એમ છતાં તમારા માર્ક્સ કપાશે, એટલે જલ્દીમાં અંડરરૂટ ના ભૂલે. અંડરરૂટ એન કેટલા 6. ત્યારબાદ સિગ્મા યુનો સ્ક્વેર 1051 માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર. હવે મેં તમને આગળ કીધું હતું બરોબર. અહીંયા માત્ર ખાલી સિગ્મા યુ મેં કી લાસ્ટમાં નેક્સ્ટ સ્ટેપમાં જે સ્ક્વેર કાઢો તો પણ ચાલે, ડાયરેક્ટ કાઢો તો પણ ચાલે. જો આપણે ડાયરેક્ટ નહીં કાઢીએ બરોબર, આપણે સ્ટેપ વાઇઝ કાઢીશું. 67 મૂકી દો 67 ઓલ સ્ક્વેર. ત્યારબાદ અંડરરૂટ ફરીથી 6 સિગ્મા વી માટે બરોબર. વી ઓલ સ્ક્વેર કેટલા છે 759 માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર કેટલા છે 43. નેક્સ્ટ સ્ટેપમાં આપણે 43 ઓલ સ્ક્વેર બરોબર. ચાલો હવે ફરીથી r બરાબર 141 ગુણ્યા 6 846 માઇનસ 67 ગુણ્યા 43 2881 નીચે આવતા રહ્યો. અંડરરૂટ 1051 ગુણ્યા 6 6306 માઇનસ 67 નો સ્ક્વેર 67 ગુણ્યા બરાબર 4489. ત્યારબાદ બીજું અંડરરૂટ 759 ગુણ્યા 6 4554 માઇનસ 43 નો સ્ક્વેર 43 ગુણ્યા બરાબર 1849. નીચે લખું છું બરોબર 1849. હવે 846 માઇનસ 2881 એટલે માઇનસ 2035. નીચે આવતા રહ્યો r બરાબર માઇનસ 2035. નીચે આવતા રહ્યો અંડરરૂટ બરોબર. 6306 માઇનસ 4489 6306 માઇનસ 4489 1817 આ બાજુ 4554 માઇનસ 1849 4554 માઇનસ 1849 2705. હવે અહીંયા જગ્યા છે બરોબર, અહીંયા લખી નાખું છું r બરાબર માઇનસ 2035 એમ રેવા ગયો માઇનસ 2035 સેમ ઇટ ઇઝ એમ રેવા દો બરોબર. હવે 1817 ગુણ્યા 2705 બરોબર. અહીંયા તમારે શું કરવાનું ગુણાકાર કરો, ડાયરેક્ટ અંડરરૂટ કાઢો. 1817 ગુણ્યા 2705 બરોબર. તો અહીંયા આપણને મળશે 49,14,985. ડાયરેક્ટ અંડરરૂટ કાઢો એટલે કેટલા મળશે 2216.98 2216.98 બરોબર. હવે માઇનસ 70 જેવા દેવાના 2035 માઇનસ 2216.98 બાદ ભાંગ્યા કરો. 2035 ભાંગ્યા 2216.98 એટલે કેટલા મેલા 0.92. r બરાબર 0.92. પણ કેવા 92 ઉપર માઇનસ ની નીચાની છે, સેમ ઇટ ઇઝ નિશાની માઇનસ ની આવશે બરોબર. માઇનસ 0.92 આ આપણો ફાઇનલ આન્સર બરોબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો.